નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું પાટણ જિલ્લામાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી આર્થિક ઉન્નતિની કેડી કંડારી। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે। ત્યારે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બોરા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે। જેમાં અગાઉ જે લોકો રાસાયણિક ખેતી કરતા હતા તેવા હજારો ખેડૂતોએ આજે ગાય આધારિત અને ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક ઉન્નતિની કેડી કંડારી છે। ત્યારે આવા જ પાટણના એક ખેડૂત જયેશભાઈ દેસાઈ કે જેઓએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ અંગે ખેડૂત જયેશભાઈ અમૃતભાઈ દેસાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી એ જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે એક જ સારો વિકલ્પ છે। હું 5 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં 2.5 વીઘા જમીનમાં ઘઉં અને બાજરીનું તેમજ 2.5 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરું છું। આ 5 વીઘા જમીનમાં અનાજ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવાથી વાર્ષિક 2 લાખની આવક થઈ હતી। વધુમાં જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઘઉંની કિંમત મણનો ભાવ 1000થી 1200 મળે છે, જ્યારે રાસાયણિક ખાતરથી ઉત્પાદન કરેલ ઘઉંની કિંમત 600થી 650નો મળે છે। આમ પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ આર્થિક સારો ફાયદો થાય છે, જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું। તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી ગાય નિભાવ ખર્ચ એ સારી યોજના હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના ભાગરૂપે ખેડૂતો સુધી તે ખેતી વિષયક જાણકારી પહોંચાડવામાં આવી રહી છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી। પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ ખેત સામગ્રી બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે ખેડૂત પોતે તે બનાવી શકે છે। પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 આધાર સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા એટલે કે ભેજ અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।